હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકો કે જેમના નામ ડ અને હ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું તેમનું વીક, એપ્રિલનું ત્રીજું વીક તેમનું કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે કર્ક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. ખૂબ જ સારી એનર્જી આવી છે. હેલ્થ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ક્વીન ઓફ વોન્ડ, મતલબ કે તમે સિંહ છો, તમારે બિલાડીથી ડરવાની જરૂર નથી, એવી તમારી એનર્જી આવી છે. બોટમની એનર્જી મતલબ તમારી પર્સનાલિટી નેક્સ્ટ વીકમાં કેવી રહેશે એનો મતલબ એવો થાય. ફેમિલી લાઈફ જોઈએ તો ભગવાનના તમારા પર ખૂબ જ આશીર્વાદ વરસી રહ્યા છે. માં દુર્ગા આવી ગયા છે સાક્ષાત તમને આશીર્વાદ આપવા માટે, અને તમે તમારી બધી વિશ જે છે એ ફૂલફિલ થવા જઈ રહી છે. ખૂબ જ સારી એનર્જી છે. કમેન્ટ બોક્સમાં 777 લખીને આને જરૂરથી ક્લેમ કરજો. બહુ જ સારી એનર્જી છે. ક્લેમ કરશો એટલે તમે આ એનર્જીમાં નહીં હો તો પણ ડિવાઇન તમને આ એનર્જી આપી દેશે, તમને એ એનર્જીમાં લઈ આવશે, એટલે જરૂરથી ક્લેમ કરજો. ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે. હેલ્થમાં જોઈએ તો તમે ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા હતા તમારી હેલ્થને સાચવવા માટે. અત્યાર સુધી તમને એમ થતું હતું કે હવે આમાં કાંઈ થશે નહીં, મારી હેલ્થ સુધરશે નહીં, તમે ગીવઅપના મૂડમાં હતા. તમને એમ થતું હતું કે હું બધું છોડીને ક્યાંક ચાલ્યા જાઓ, જતો રહું કે જતી રહું, અને હવે આના ઉપર કામ કરવાનો કોઈ મતલબ નથી. તમે એવી એનર્જીમાં હતા અને હારી ગયા હતા અને ગીવઅપના મોડમાં હતા. પણ તમે નેક્સ્ટ વીકમાં, એપ્રિલના 3rd વીકમાં તમે જીતતા, વિન થતા દેખાઈ રહ્યા છો, કે જે તમે આને બેટર કરવા માટે જે કંઈ પણ ટ્રાય કરી રહ્યા હતા, અત્યાર સુધી કરી છે, અને હવે તમે જો એવું વિચારતા હો કે ગીવઅપ કરી દો, તો બિલકુલ ગીવઅપ નહીં કરતા. હવે તમારો ટાઈમ છે જીતવાનો. તો જરૂરથી હેલ્થની એનર્જીને પણ ક્લેમ કરજો કે આઈ ક્લેમ માય હેલ્થ રીડિંગ. આ ખૂબ જ સારી એનર્જી આવી ગઈ છે અને તમે હવે તમારી તબિયત જે છે એ ખૂબ જ સુધારાના મોડ પર છે. તમે જીતવાના છો, તો હવે એન્ડ પર આવીને ગીવઅપ નહીં કરતા. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં પણ એવું જ છે કે તમે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અથવા તો તમે કોઈ જગ્યા પર જોબ કરતા હતા, તો તમારી પાસે જે છે એનાથી તમે ખુશ નથી. ઘણું બધું છે તમારી પાસે, પણ છતાંય એક કપ મિસિંગ છે, અને આ જે વ્યક્તિ છે એ ગીવઅપ કરીને જતો રહે છે. તો તમારે લેટ ગો નથી કરવાનું, ગીવઅપ નથી કરવાનું. જે છે એમાં ખુશ રહ્યો. તમે નથી એને વિચારીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છો, તો આવું નહીં કરો. લાઈફમાં બધુંય ક્યારેય એક સરખું હોતું નથી. અપ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરે છે. અને જે આ જો તમે વ્યક્તિ જુઓ છો એને દોરડાથી બાંધી દીધી છે, પણ દોરડું એ ખોલી શકે એવી સ્થિતિ છે. આંખ પરની પટ્ટી પણ પોતે ઉતારી શકે એમ છે. અને આ જે પાછળ જે તમને દેખાય છે તલવારની પાછળ, એ મોટા મોટા કિલ્લા છે. આ વ્યક્તિની આંખ પર પટ્ટી છે, પણ એ બોલી તો શકે છે. તો જોરથી કોઈને અવાજ કરશે તો તરત જ અહીંયાથી હેલ્પ આવી જશે એના માટે. પણ આ વ્યક્તિ ફૂલ્લી ટ્રેપ્ડ છે. કોકે તો ટ્રેપ્ડ કર્યા જ છે તમને. સાથે સાથે તમે પણ તમારા નેગેટિવ થિંકિંગથી તમે તમારી જાતને પણ ક્લોઝ ઓફ કરી દીધા છે કે હવે તો મારું કાંઈ નહીં જ થઈ શકે, આમાંથી હવે હું બહાર ન નીકળી શકું. તો એવું બિલકુલ જ નથી. તમને ખૂબ જ વિક્ટરી મળવા જઈ રહી છે. બહુ મોટું ધન તમારા હાથમાં લાગવાનું છે. તમને બહુ મોટું ઇન્ક્રીમેન્ટ મળવાનું છે. બિઝનેસ કરો છો તો બહુ જ મોટો ગ્રોથ થવાનો છે. તમારો બિઝનેસ ની બ્રાન્ચ ખુલવાની છે ઘણી બધી જગ્યાએ. તમને બહુ મોટી વિક્ટરી મળી રહી છે. આ વ્યક્તિ જઈ રહ્યો છે એ બહુ ખુશ છે, વિનર છે, અને એના ફોલોવર્સ જો કેટલા બધા છે. તો તમને ડિવાઇન આ ટાઈપની એનર્જી માં લઈ આવવા ઈચ્છે છે. તો બિલકુલ જ ગીવઅપ નહીં કરો. નેગેટિવિટીમાંથી બહાર નીકળવાની તમારે જરૂર છે. અને બોટમની એનર્જી પણ તમારી આવી હતી કે તમે સિંહ છો, તમારે બિલાડીથી ડરવાની જરૂર નથી. આ ક્વીન છે, એની પાસે સિંહ છે, એના ઉપર એ બેઠી છે, અને એક અહીંયા નીચે નાની એવી બિલાડી છે. તો તમારે નાની મેટર જો તમારી લાઈફમાં કંઈ થતી હોય તો એનાથી તમારે બિલકુલ જ ડરવાની જરૂર નથી. તમારો વિલ પાવર ખૂબ જ સ્ટ્રોંગ છે. પ્લીઝ એન્જલ્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે.
ફોરગિવનેસ. આઈ રિલીઝ ઓલ ગ્રજીસ એન્ડ ફોરગિવ માય સેલ્ફ એન્ડ અધર્સ. તમારે ગ્રજીસ મનમાં નથી રાખવાના. ગ્રજીસ મનમાં રાખશો તો એની હેલ્થ ઉપર અસર થશે. તો તમે તમારાથી પણ કાંઈ ભૂલ થઈ હોય તો તમે પોતાની જાતને પણ માફ કરી દો અને સામેવાળી વ્યક્તિને પણ માફ કરી દો. અને માફ કરવા માટે એની પાસે જઈને હાથ જોડીને માફી માંગવાની જરૂર નથી હોતી. મનમાં ને મનમાં પણ તમે માફી માંગી શકો છો. ગ્રજીસ તમારે તે વ્યક્તિને માફ કરો છો, સામેવાળી વ્યક્તિને, અને ગ્રજીસ મનમાં નથી રાખતા તો તમે એના સારા માટે કરો છો એવું મનમાં નહીં વિચારો. તમે તમારા સ્વાર્થી બનીને તમે ગ્રજીસ મનમાં નહીં રાખો. ગ્રજીસ મનમાં નહીં રાખો તો તમારી હેલ્થ સારી રહેશે. તો તમારે તમારા સ્વાર્થ માટે તમારી જાતને માફ કરવાની છે અને સામેવાળી વ્યક્તિને માફ કરવાની છે. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. સપ્રેશન. આ સપ્રેશનનું કાર્ડ છે, આ પણ સપ્રેશનનું કાર્ડ છે. તમારે તમારા અને તમારા નેગેટિવ થોટ્સના દોરડામાં બંધાઈ જવાનું નથી. કોઈ તમારા પર કાંઈ નથી કરતું. તમારી નેગેટિવિટી જ તમને બાંધી રહી છે. એમાંથી બહાર નીકળો. નેગેટિવ થોટ્સમાંથી બહાર નીકળો. દુનિયા તો બેઠી જ છે આપણું ખરાબ વિચારવા માટે. કમસે કમ આપણે તો આપણું પોતાનું સારું વિચારીએ. આપણી સાઈડથી તો આપણે પોઝિટિવ રહીએ. તો એવા માઇન્ડસેટથી આગળ ચાલો. અને બાકી ઓવરઓલ તમારી એનર્જી ખૂબ જ સારી આવી છે. ફાઇનાન્સની એનર્જી પણ ઘણી બહુ જ સારી આવી છે. તો કમેન્ટ બોક્સમાં આઈ ક્લેમ ધીસ ઓલ એનર્જી એવું જરૂરથી લખજો. જેથી કરીને તમને એવી એનર્જી ન હોય તમારી લાઈફમાં તો પણ ડિવાઇન તમને એ આશીર્વાદ આપે. તો ક્લેમ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય. તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો, તે પેઇડ રીડિંગ હોય છે. અને તમે મારો વિડીયો તમને જો ગમે, તમે એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો. ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. પ્લીઝ સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ. તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.